આપણું કાચું કાટલું તૈયાર છે। જો પીસ કેવા સરસ થઈ ગયા, એક પછી એક મોંમાં મૂકતા જ પીગળી જાય એવો અને સૌને ભાવે એવો। આ ખાવાથી સાંધાના, કમરના અને ઘૂંટણના દુખાવા મટશે। અને એકવાર જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે રેસીપી તમને કેવી લાગી। તો જો થઈ ગયા એકથી એક પીસ સરસ, આપણું કાચું કાટલું રેડી। દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે આપણે કાચું કાટલું બનાવીશું, જે શિયાળામાં દરેક મહિલાએ ખાવું જરૂરી છે। આ ખાવાથી કમરનો દુખાવો નથી થતો, ઘૂંટણનો દુખાવો નથી થતો, સાંધાનો દુખાવો નથી થતો અને સુવાવડી સ્ત્રીએ ખાવું જરૂરી છે, જેને એનાથી તાકાત પૂરી મળે છે અને આગળ જતાં એને આ દુખાવા રહેતા નથી। તો આપણે એમાં જોઈતી સામગ્રી જોઈએ, ચલો બતાવું। આ 250 ગ્રામ ઘઉંનો લોટ છે, આ 250 ગ્રામ એની સામે ઘી છે, 50 ગ્રામ સાકરનો પાવડર છે, 200 ગ્રામ ગોળ છે, 75 ગ્રામ પાવડર છે ગુંદરનો, 75 ગ્રામ આખો ગુંદર છે જેને આપણે તળીશું, 2 ચમચી સુવાના દાણા છે જેને મેં અધકચરા મિક્સરમાં પાવડર કર્યા છે। બીજા બધા આમાં ઓસળિયા બતાવું છું। જાયફળ પાવડર છે, એલચી પાવડર છે, કાજુ પાવડર, કાજુના ટુકડા છે, પછી બદામના ટુકડા છે, આ બત્રીસ્યું છે, સૂંઠ છે, પીપરી મૂળ છે, અશ્વગંધા છે, સત્તાવરી છે, ટોપરું છે અને અખરોટ છે। આ બધા જ આપણે મિક્સ કરી અને પછી એમાં એડ કરવાના છે, તે હું આગળ તમને રેસીપીમાં બતાવીશ। તો આપણે ચાલુ કરશું કાટલું બનાવવાનું। હવે આપણે રેસીપી શરૂ કરીએ। ગેસ ચાલુ કરું છું। માથે કઢાઈ મૂકી છે જાડા તળિયાવાળી। હવે જે આપણે આ 250 ઘી લીધું હતું એમાંથી થોડું ઘી ગુંદર તળવા પૂરતું નાખીશું પહેલાં, બાકીનું ઘી પછી એડ કરશું। ઘી થાય પછી એમાં ગુંદર આપણે નાખીશું। કઢાઈમાં આપણે ઘી ગરમ કરવા મૂક્યું હતું, તે ગરમ થઈ ગયું છે। જો ગુંદર નાખ્યો છે, ફૂલી ગયો છે, તે આપણે થોડો થોડો ગુંદર નાખી અને તળતા જઈશું। ગુંદર બરાબર પૂરેપૂરો ફૂલે ત્યાં સુધી એને આપણે અંદર તળવાનો છે। જો કેવો સરસ એકદમ ફૂલે છે ને, આ જ રીતે એને આખો પૂરો તળવાનો છે। પછી આપણે એને થાળીમાં કાઢીશું। આ રીતે બધો ગુંદર તળી લેશું આપણે। આ રીતે બધો ગુંદર આપણે ઘીમાં તળી લીધો છે। મીડિયમ તાપ ઉપર જ આપણે આ ગુંદર તળવાનો છે। તળાઈ ગયો છે। હવે આને આપણે અધકચરો કરવાનો છે, જે વાટકાની મદદથી, નહીં તો આવા ડટ્ટાના મદદથી એને થોડો અધકચરો કરવાનો છે। આ રીતે એને અધકચરો ભૂકો કરવાનો છે, વાટકાની મદદથી, નહીં તો આવા ડટ્ટાની મદદથી કરવાનો છે। જો હવે આ બધો અધકચરો ભૂકો થઈ ગયો છે। હવે આ કઢાઈમાં આપણે બધું ઘી એડ કરશું। જે આપણે 250 ગ્રામ ઘી લીધું હતું એમાંથી આપણે થોડું ઘી નાખી અને આપણે ગુંદર તળ્યો। હવે આ બાકીનું ઘી કઢાઈમાં નાખી દીધું છે, ગેસ ચાલુ કર્યો છે અને ઘી ગરમ થયું છે। હવે એમાં આપણે આ 250 ગ્રામ લોટ નાખવાનો છે અને શેકવાનો છે। હવે આ રીતે એને હલાવવાનો છે અને આપણે લોટ શેકવાનો છે, સરસ રીતે શેકાય બદામી રંગનો ત્યાં સુધી।
આ રીતે ઘીમાં લોટ બરાબર મિક્સ કરવાનો છે અને બદામી રંગનો થાય ત્યાં સુધી એને શેકવાનો છે. આ રીતે એને ચલાવતા રહેવાનું છે. પછી લોટમાંથી ઘી છૂટું પડશે. બદામી રંગનો થાય ત્યાં સુધી શેકશું ને એટલે. જો આ રીતે શેકાતો જશે એમ ઘી છૂટું પડતું જશે અને રંગ એનો પછી બદલાતો જશે. જેમ બદામી રંગ થઈ જશે એટલે ઘીમાં લોટ શેકાઈ ગયો છે એવી ખબર પડશે. સુગંધ આવવા માંડે એટલે ખબર પડે કે લોટ શેકાય છે અને પૂરેપૂરો શેકાઈ જાય એટલે એકદમ સરસ સુગંધ આવવા માંડે. બીજું કે એનો કલર બદલાય તો પણ ખબર પડી જાય કે લોટ શેકાઈ ગયો છે. અને ત્રીજું એ કે ઘી છૂટું પડવા લાગે તો એટલે ખબર પડી જાય એકદમ એનો બદલાઈ જાય ભાવ. અને ચોથું કે આપણે તવીથામાંથી આવી રીતે ધીરે ધીરે સરકવા લાગશે. એકદમ હજી બદલાઈ જશે ને ઢીલું થઈ જશે ને એટલે ખબર પડી જશે કે આ બરાબર શેકાઈ ગયો છે. એટલે 4 રીત બતાવી છે કે શેકાઈ જાય તો કઈ રીતે ખબર પડે એ. આ રીતે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી શેકાઈ ન જાય પૂરેપૂરો ત્યાં સુધી. બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે. એકદમ સરસ શેકાઈ ગયો છે અને સુગંધ એ સારી આવે છે. એટલે હવે આપણે જો થઈ ગયો. હવે આપણે એને ગેસ બંધ કરી નીચે ઉતારશું અને નીચે ઉતાર્યા પછી એમાં બધું મિક્સ કરશું. શેકાઈ ગયું છે એમાં આપણે જાયફળ પાવડર, એલચી પાવડર, કાજુ, અખરોટ, સૂંઠ, પીપરી મૂળ, અશ્વગંધા, સત્તાવરી, ટોપરું, બત્રીસ્યું આ બધું મિક્સ કરી અને એમાં આપણે નાખી દઈશું. ટોપરાનું વધારે પ્રમાણ રાખવું હોય તો રાખી શકો છો. મેં આટલું જ રાખ્યું છે માપ સાથે જ તે. તો હવે આમાં આપણે બધું મિક્સ કરશું. આ પહેલેથી જ ઘી લગાવી અને ટ્રે તૈયાર રાખી છે. હવે એમાં આપણે ઢાળી દઈશું. વાટકાની મદદથી. હવે આપણે ઉપર કાજુ બદામ ગાર્નિશિંગ માટે નાખીશું. બદામ કાજુથી આવી રીતે ગાર્નિશ કરી લેશું. ઉપર અધકચરો આપણે પહેલાં કર્યો તો એ ગુંદર પણ નાખીશું અને વાટકા કે તાવીથાની મદદથી થોડો એને પ્રેસ કરી દેશું. પછી એના થોડું ઠંડુ થાય એટલે કાપા પાડીશું. ચપ્પુની મદદથી આપણે કાપા કરી લેશું. થોડું ઠંડુ થઈ ગયેલું છે. જેવા સાઈઝમાં આપણે જોઈએ એવી સાઈઝમાં આપણે કરશું. આ મીડિયમ સાઈઝમાં કાપા કરીએ છીએ. આ બધા જ કાપા કરી લીધા છે. હજી એને થોડું ઠંડુ થવા દેવાનું છે. પછી એને આપણે પીસ કાઢીશું.